નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે સોમવાર 20 એપ્રિલ 2026 એક નવા ટ્રેડિંગ સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજના દિવસે બજારમાં એન્ટ્રી લેતા પહેલા તમારી પાસે સમાચારનો મજબૂત ભાથો હોવો જરૂરી છે. આજે ગ્લોબલ માર્કેટના સંકેતો મિશ્ર છે, પણ ભારત સરકારના જે નિર્ણયો વીકેન્ડ દરમિયાન આવ્યા છે તે બજારમાં મોટી હલચલ મચાવી શકે છે. ખાસ કરીને રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેમિકન્ડક્ટર સેક્ટર માટે આજે રોકાણકારોની નજર રહેશે. તો ચાલો આજના માર્કેટ બુલેટિનમાં જોઈએ 5 મોટા સમાચાર જે તમારી ટ્રેડિંગ સ્ટ્રેટેજી બદલી નાખશે. સૌપ્રથમ શરૂઆત કરશું ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે માસ્ટર સ્ટ્રોક 83,977 કરોડની ફાળવણી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 3ને લઈને ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાની સમય મર્યાદા જે માર્ચ 2025માં પૂરી થતી હતી તેને હવે વધારીને માર્ચ 2028 સુધી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, આ માટેના બજેટમાં પણ જંગી વધારો કરીને 83,977 કરોડ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ગામડાઓ અને રસ્તાઓ અને હાઈ સેકન્ડરી શાળાઓ, હોસ્પિટલો અને મોટા કૃષિ બજારો સાથે જોડવામાં આવશે. શેરબજારના દૃષ્ટિકોણથી જોઈએ તો આનાથી ગ્રામીણ અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધશે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે અને અર્થતંત્રમાં અંતે નાણાંનો પ્રવાહ વધશે અને ગ્રામીણ વપરાશ વધશે. એલએનટી, કેએનઆર, કન્સ્ટ્રક્શન અને સિમેન્ટ સેક્ટરના સ્ટોક માટે લાંબા ગાળાના પ્રોત્સાહક સમાચાર ગણી શકાય. બીજી વાત કરીએ ભારતીય રેલવેનું કાયાકલ્પ 24,815 કરોડના મેગા પ્રોજેક્ટ. રેલવે મંત્રાલય દ્વારા ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશના 15 જિલ્લાઓને આવરી લેતા બે વિશાળ મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર 24,815 કરોડનો ખર્ચ કરશે અને તેનાથી રેલવે નેટવર્કમાં અંદાજે 601 કિલોમીટરનો વધારો થશે. ખાસ કરીને ગાઝિયાબાદ, સીતાપુર અને રાજમુંદ્રી, વિશાખાપટ્ટનમ જેવા રૂટ પર ત્રીજી અને ચોથી લાઇન નાખવાથી ટ્રેનોની અવરજવરની ક્ષમતા જે અત્યારે 160%થી ઉપર ચાલી રહી છે તેમાં મોટી રાહત મળશે. આનાથી કોલસો, સિમેન્ટ અને અનાજ જેવી વસ્તુનું લોજિસ્ટિક ઝડપી બનશે. આ જાહેરાતથી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ જેવી કે આરવીએનએલ, ઇરકોન, રીટ્સ અને જુપિટર વેગન્સ જેવી કંપનીઓના ઓર્ડર બુકમાં મોટો ઉછાળો આવી શકે છે. હવે વાત કરીએ સેમિકન્ડક્ટરની, તો ભારત હવે હાઈટેક મેન્યુફેક્ચરિંગમાં ચીન અને તાઇવાનને ટક્કર આપવા તૈયાર છે. ઓડિશાના ભુવનેશ્વરમાં દેશના પ્રથમ એડવાન્સ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ 1,943 કરોડના રોકાણ સાથે 3D ગ્લાસ સોલ્યુશન ટેકનોલોજી ઉપર કામ કરશે અને આ ટેકનોલોજીનો ઉપયોગ નેક્સ્ટ જનરેશન એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, 5G કોમ્યુનિકેશન અને સંરક્ષણ ક્ષેત્રના અત્યાધુનિક સાધનોમાં થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત હવે માત્ર મોબાઈલ એસેમ્બલ નહીં પણ એક્સપોર્ટર બની રહ્યું છે. ઓગસ્ટ 2028 સુધીમાં ઉત્પાદન શરૂ થતાની સાથે જ ભારત ગ્લોબલ સપ્લાય ચેનમાં મોટું સ્થાન મેળવશે, જે ટેક અને ડિફેન્સ સ્ટોક માટે ખૂબ જ હકારાત્મક છે. હવે વાત કરીએ આગળ જીઓપોલિટિકલ વ્યૂહરચનાની, તો એનએસએ અજીત ડોવાલજીની રિયાદ મુલાકાતની. તો વૈશ્વિક સ્તરે ભારતની પકડ વધુ મજબૂત બની રહી છે. ભારતના એનએસએ અજીત ડોવાલે સાઉદી અરેબિયાના રિયાદમાં સાઉદીના ઉર્જા મંત્રી અને વિદેશ મંત્રી અને સાઉદી એનએસએ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરી છે. આ મુલાકાત એવા સમય થઈ રહી છે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે. આ બેઠકોમાં મુખ્ય એજન્ડા ઉર્જા સુરક્ષા અને પ્રાદેશિક શાંતિનો રહ્યો છે. સાઉદી અરેબિયા ભારત માટે ક્રૂડ ઓઇલનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત છે. જો આ વાટાઘાટથી તેલના ભાવમાં સ્થિરતા આવે છે તો ભારતની એટલે કે ફિઝિકલ ડિફિકલ્ટ ઓછી થશે અને મોંઘવારીમાં અંકુશ રહેશે. શેરબજાર માટે એક સેન્ટિમેન્ટ બૂસ્ટર છે, કારણ કે તેલના ભાવ સ્થિર રહેવાથી પેઇન્ટ, ટાયર, એવિએશન સેક્ટરની કંપનીઓના માર્જિનમાં સુધારો આવી શકે છે. હવે વાત કરીએ આજના બજારની ચાલ અને લેવલની. છેલ્લે આજના ટ્રેડિંગ સેશન માટે નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ. ગત સપ્તાહના ક્લોઝિંગ બાદ નિફ્ટી અત્યારે તેના 50 દિવસની ઈએમએ ઉપર ટકી રહી છે, જે મજબૂતીની નિશાની છે. નિફ્ટી માટે 24,650 થી 24,700ની રેન્જ એક મોટો અવરોધ છે. જો તેની ઉપર સસ્ટેન થશે તો જ આપણે 25,000ના લેવલ જોઈ શકશું. સપોર્ટ લેવલની વાત કરીએ તો 24,000 એક મજબૂત મનોવૈજ્ઞાનિક સપોર્ટ છે. બીજી તરફ બેંક નિફ્ટીમાં આઈસીઆઈસી અને એચડીએફસી બેંકના પરિણામોની અસર જોવા મળશે, જેના માટે 57,100 પર ક્લોઝિંગ આવવું અનિવાર્ય છે. આજના દિવસે બાય ઓન ડિપ્સની રણનીતિ ફાયદાકારક રહી શકે છે, પરંતુ સ્ટોપ લોસ સાથે ટ્રેડિંગ કરવું જરૂરી છે. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ વિડીયોમાં માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે. શેરબજારના રોકાણ જોખમને આધીન છે. કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લેવી. આ માહિતીના આધારે થતા કોઈપણ નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો મિત્રો, આ હતા આજના પાંચ મુખ્ય સમાચાર. આશા છે કે માહિતી તમને ટ્રેડિંગમાં મદદરૂપ થશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ સાંજે માર્કેટ ક્લોઝિંગ રિપોર્ટ સાથે. ધન્યવાદ. જોડાયેલા રહેજો.